નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો વર્ષ 2026માં આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી પોતે પગભર થઈ શકે, પોતે રોજગારી મેળવી શકે, તે હેતુથી ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તો તેના દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવે છે। વાત કરીએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ મેળવી શકશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની જોવી જોઈએ। જો રૂપિયા 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। એવી રીતે અરજદારની ઉંમર છે તે પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 60 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। હવે મિત્રો, તમે અરજી ફોર્મ ભરશો એટલે તમારા જિલ્લામાં આવેલ જે ઉદ્યોગ કેન્દ્ર છે ત્યાં તમારા ફોર્મની ચકાસણી થશે। ત્યાર પછી જો તમે યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતા હશો તો તમારું ફોર્મ છે તે મંજૂર કરવામાં આવશે। હવે જેટલા વ્યક્તિના ફોર્મ મંજૂર થશે તેમાંથી એક ઓનલાઈન ડ્રો છે તે કરવામાં આવશે। તેમાં જો ઓનલાઈન ડ્રોમાં તમારું નામ જાહેર થશે તો તમને એક ઈ વાઉચર એટલે કે QR કોડ છે તે આપવામાં આવશે। તે લઈ અને તમારે સરકાર માન્ય ડીલર પાસે જવાનું રહેશે અને ત્યાંથી સાધનોની ટૂલકીટ છે તે મેળવી લેવાની રહેશે। વાત કરીએ અહીં કયા કયા વ્યવસાયો માટે અહીં સાધનોની ટૂલકીટ આપવામાં આવશે તો કે અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવે છે કે જેમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ છે, પ્લમ્બર, સેન્ટરિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ છે, અથાણા બનાવટ અને પંચર કીટ છે। તો આવા અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવી છે। અરજી વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે કુટીર વિભાગનું પોર્ટલ છે ide.kutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ 17/6/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે। જો તમારે ઘર બેઠા જ આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી કરવી છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આધાર કાર્ડ છે, રેશન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ છે, ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, આવકનો દાખલો, જાતિનો દાખલો છે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે। તો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો, કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની અગત્યની યોજના કહી શકાય માનવ કલ્યાણ યોજના કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।